રાજ્યમાં કાળઝાળ ગરમીથી લોકોને રાહત મળી। 7 જિલ્લાઓમાં તાપમાન 40 ડિગ્રીને પાર। સૌથી વધુ વલ્લભ વિદ્યાનગરમાં 42.3 ડિગ્રી તાપમાન, અમદાવાદમાં 41.7 અને ગાંધીનગરમાં 41.2 ડિગ્રી તાપમાન નોંધાયું। કંડલા એરપોર્ટમાં 40.2 ડિગ્રી તાપમાન નોંધાયું તો અમરેલીમાં 40.9 ડિગ્રી તાપમાન નોંધાયું। રાજકોટમાં 41.7 ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં 41.5 ડિગ્રી તાપમાન નોંધાયું। વડોદરામાં 39.6 ડિગ્રી અને ડીસામાં 39.1 ડિગ્રી તાપમાન નોંધાયું। વધુ વાતચીત કરવા સંવાદદાતા આયુષી યાજ્ઞિક અમારી સાથે જોડાયા છે। જી આયુષી, જે રીતે સતત ગરમીનો પારો વધતો જઈ રહ્યો છે, કેવી પરિસ્થિતિ છે હાલમાં? બિલકુલ જુહી, જે રીતે ગઈકાલે ગરમીથી આંશિક રાહત મળી હતી, જો કે આજે ફરી એક વખત તાપમાનનો પારો ઉચકાવાની શરૂઆત થઈ ચૂકી છે। હવામાન વિભાગ દ્વારા આજના દિવસે અમદાવાદમાં તાપમાનનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી જાય તેવી આગાહી છે તે વ્યક્ત કરી છે અને અમદાવાદમાં પણ સવાર પડતાની સાથે જ જે સૂર્યનારાયણ દેવ આનું આગમન થતાની સાથે જ લોકો છે કે જે ગરમીનો અહેસાસ કરવા લાગે છે। આજે પણ તે જ પ્રકારની પરિસ્થિતિ છે। 11 વાગ્યા સુધીનો 11 થી 12 વાગ્યા વચ્ચેનો આ સમય છે ને અત્યારે હાલ જોઈ શકાય છે કે ગરમી હદે છે કે લોકો આ ગરમી સહન ન કરી શકે તે પ્રકારની પરિસ્થિતિ છે। અત્યારથી તાપમાનનો પારો જે 38 થી 39 ડિગ્રી સુધી પહોંચી ગયો હોય તે પ્રકારની પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। જે લોકો ઘરની બહાર નીકળે છે તે પણ જે પૂરતા પ્રિકોશન્સ રાખી રહ્યા છે। મોઢે રૂમાલ બાંધીને જવું, દુપટ્ટો ઓઢીને લોકો જે મહિલાઓ જતી જોવા મળે છે તો લોકો છે કે જે ઠંડા પીણાનું એનું સેવન કરીને પણ જે રક્ષણ મેળવે છે। આંખોના રક્ષણ માટે સનગ્લાસીસનો ઉપયોગ લોકો કરતા જોવા મળી રહ્યા છે। એટલે કે આ કાળઝાળ ગરમીથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। બીજી તરફ કામ માટે ઘરની બહાર નીકળવું પડે છે તે સમય દરમિયાન પણ લોકો પૂરતા પ્રમાણમાં તમામ પ્રિકોશન્સ છે તે રાખે છે। હવામાન વિભાગની સાથે સાથે તંત્ર દ્વારા પણ જે રીતે સૂચના આપવામાં આવી છે કે સીધા તડકામાં નીકળવાનું બને તો ટાળવું જોઈએ। બપોરના સમયે એટલે કે બપોરના 2 થી 4 દરમિયાન સંપૂર્ણ ઘરની બહાર ન નીકળવું, તે જો બને તો બહાર ન નીકળવું તેવી પણ સૂચના આપવામાં આવે છે। જે વલ્લભ વિદ્યાનગરની અંદર સૌથી વધુ તાપમાન નોંધાયું છે, 42.3 ડિગ્રી નોંધાયું છે। અમદાવાદમાં 41.7 ડિગ્રી, ગાંધીનગરમાં 41.2 ડિગ્રી, એટલે કે મોટાભાગના તમામ જિલ્લાની અંદર તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે। અને બપોર પડતા એટલે કે 12 વાગ્યા બાદ તો પરિસ્થિતિ એ હોય છે કે લોકો પોતાના ઘરોની બહાર પણ નથી નીકળતા। રસ્તા છે સુમસામ જોવા મળે છે અને જે લોકો કામકાજ માટે બહાર નીકળે પણ છે તે તમામ લોકો પૂરતા પ્રિકોશન્સની સાથે બહાર નીકળતા જોવા મળી રહ્યા છે। બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર। તો સતત ગરમી 40 ડિગ્રીની આસપાસ તમામ જિલ્લાઓમાં ગરમી નોંધાઈ છે।